ગીર સોમનાથથી સમાચાર ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું। રૂપેણ માલણ નદીના પાણી ગામમાં ફરી વળતા ગામ આખું બેટમાં ફેરવાયું। ગામમાં પાણી ઘૂસી જતા રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા। નદીના પાણી ફરી વળતા ખત્રીવાડમાં અવરજવર બંધ થઈ ગઈ છે। રસ્તા ઉપર જુઓ કેટલા પાણી ભરાઈ ગયા છે। કમર સુધીના પાણી ભરાઈ જતા નાના વાહનો તો અહીંથી પસાર થાય એવી પણ સ્થિતિ નથી। રૂપેણ માલણ નદીના પાણી ગામમાં ફરી વળતા ગામ આખું બેટમાં। ગામના પ્રવેશ દ્વાર ઉપર જ ખૂબ પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉનાનું ખત્રીવાડા ગામ જ્યાં દૂર દૂર સુધી જમીન દેખાતી જ નથી કેમ કે ચારે તરફ નદીના પાણી ઘૂસી ગયા છે। નદી કાંઠે આવેલું આ ગામ છે જ્યાં રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે। પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવામાં પણ લોકોને તકલીફ પડે તેવી સ્થિતિ ગામમાં જોવા મળી રહી છે। હજી પણ આ વિસ્તારો એવા છે કે જ્યાં આજના દિવસે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। જો આમ જ ભારે વરસાદ વરસતો રહ્યો તો નદીના પાણીનું સ્તર હજી પણ વધી શકે છે। જળસ્તર વધતા ગામમાં રહેતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે। જો કે પ્રશાસન પણ સતત નજર રાખી રહ્યું છે। ખાસ તો નદી કાંઠાના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો ત્યાં જરૂર પડે તો મદદ પણ પહોંચાડવાની તૈયારી પ્રશાસને કરી રાખી છે।